હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ફેમિલી. કેમ છો બધા? ફરીથી મારા નવા એક વ્લોગમાં બધાનું સ્વાગત છે. વ્લોગ ચાલુ કર્યો આપણે 8:15, કેમ કે ના જો કમ્પ્લીટ નીકળી ગયો છું હવે, કેમ કે ઓજેટી હાલે 1 મહિના દિવસની આવે રેડી. એમાં હવે છે ને કેટલા દિવસ બાકી આપણે 5 દિવસ બાકી રોકડા રેડી. તો નીકળો છો ઘરેથી આમ કેવી છે આપણું આજ વાતાવરણમાં. તો હું કહું ને કાંઈ ઘટે એવું છે એમ. આમ વરસાદ આવે ને એવું થઈ ગયું. સારે બધું વાદળામાં જુઓ ફેલા જાય. તમે જુઓ વાદળા જુઓ ફેલા જશે અને સાઈડો રહે છે. ઘડીક તડકો નીકળે પાછા ઘડીક સાઈડો નીકળે છે. અને પવન એ ફૂલ છે. ધીમી થાય એમ છે નહીં કાંઈ એવું છે. તો મિત્રો આપણું છે ને અડધું ખેતર પીધું છે. ઓલા કેરામ પાણી જાય છે. મિત્રો આમાં પાણી જાય છે ને અડધું પીધું છે ને અડધું કોરું છે જો. અને વાયડે થોડાક બંતળ નીકળ્યા છે. બંતળ કાઢ્યા છે અને વાયડ ચોખ્ખી કરી નાખી છે. અને વાયડે પાછા નવા ખણિયા નાખવાના છે. તો આપણે માંડવી આવી હતી એના કારણે એ મોટર ચાલુ જ છે. એ મોટર ચાલુ જ છે. અહીંયા અડધી પીધું છે. અડધું પીધું છે ને અડધું બાકી છે. જો તમે જો અહીંયા મોટર ચાલુ છે. આપણે થોડુંક પાણી પી લઈએ. અહીંયા ગાડી સાફ કરી નાખી છે. થોડાક બંતર કાઢ્યા છે આપણે. અને હળગાવાનું તો કામ હળગા નાખ્યું ને ખેતર કંઈક છે ને રેડી મસ્ત મજાનું થઈ ગયું છે. અને જો આ કેરામ પાણી જાય છે અને આ કેરો કોરો છે. કોરો કેમ રાખ્યો તો કંઈ ખબર નહીં. વિડીયો જોવા ગમતા હોય ને તો બસ લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને એક નાનકડી એમથી કોમેન્ટ કરતા જજો તમને જેવી સારી લાગી. તો કન્ટિન્યુ બને. મિત્રો આ છે ભાવનગર સોમનાથ હાઈવે. આ રોડમાં મારે વિડીયો તો બનાવવો જ પડે. આખું ગેરેજ ભાઈબંધનું છે. આજકાલ મેં ઓલા બ્લોગમાં તમને કીધું હતું કે હું રસ્તામાં હતો એટલે ગાડી મળી ગઈ હતી અને વિડીયો ન બનાવ્યો. આ રસ્તો તો વિડીયો બનાવું જ છું. જે થોડાક ચલો કન્ટિન્યુ બની રહીજો આ બ્લોગમાં. તળાજા ગામમાં આવી ગયા છીએ. આમ કયો કેળો હા ટાટા સિગ્ના 48. થઈ ગયા અહીં તરીકો થાય ને ભાગ્યા ઘેરે. મિત્રો આપણે 2 ખેતરના પાણ પાયા 5 વીઘાના એટલે 10 વીઘા. એટલે કવો આજ પહેલી વખત ઘણો બધો ખાલી થઈ ગયો. તળિયા પડી ગયો. અગર અડધો કવો ભર્યો હોય ને અડધો ખાલી હોય અને આની બદલે આ ખેત ખાલી થઈ જાય. 3 ડાર દેખાય છે. 3 ડાર ફૂલ પાણી પીવામાં જો. રિઝલ્ટમાં રેળાય છે, ઘણું બધું રેળાય છે. પછી આ બીજો દાર મજા પાણી ફેંકે. અને અહીંયા તક છે ત્રીજો. આ ત્રીજો અને આ ત્રીજો છે. હા કહો ખાલી.